ફેસ્ટિવિટીનું હવે એક જોશ અત્યારના આજે માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ. સારા એવી તેજી સાથે આજે માર્કેટ કામકાજ કરી રહ્યા છે અને તમને લગભગ 1% ઉપરનો કારોબાર સેન્સેક્સ, બેંક નિફ્ટી અને ફોર અ વાઇલ આપણે નિફ્ટીમાં પણ જતા જોયું. ને અહીંયા દિનમાં આપણે જ્યારે એન્ટર થઈ ગયા છે અહીંયા એક ફેસ્ટિવિટીઝનો જોશ આપણે જોઈ રહ્યા છીએ. માર્કેટમાં નહોતો દેખાતો એ હવે થોડો દેખાવા લાગ્યો છે. કઈ રીતના આગળ દિવાળીમાં માર્કેટ વધી શકે છે, કઈ રીતના તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો? પ્રીતિજી, પહેલાં તો આભાર તમારો શો પર આમંત્રિત કરવા માટે અને તમને તમારા દર્શકોને વેરી ગુડ આફ્ટરનૂન. પ્રીતિજી, એકચ્યુઅલી આપણને એવું જ લાગી રહેલું હતું કે આ બજારમાં જે એમના કરેક્શન આવ્યો છે તે એકચ્યુઅલી હેલ્ધી છે, પણ તે જોઈતો બી હતો, જ્યારે જરૂર બી હતી એની. કારણ કે તમે જોશો તો મિડ કેપ ને સ્મોલ કેપમાં ખાસો ફ્રોથ આવી ગયેલો હતો. તે ખાસા હાઈ વેલ્યુ થઈ ગયેલા હતા તેમાં, ને તે એક જરૂરત હતી ત્યાં કે જરા થોડો સાવધાન કરવા ઇન્વેસ્ટરોને કે આ એક સિંગલ લાઇનમાં ગ્રોથ નહીં આવી શકતી, તે વચમાં ઝટકા બી પડે તમને. ને તે હિસાબે આપણને લાગ્યું કે આ સારું છે. પણ તે બીજું એક ચીજ આપણને આ ખબર હતી કે જે લાર્જ કેપ છે ત્યાં તો એટલીસ્ટ ઓલમોસ્ટ અગર જો તમે નિફ્ટી 500ની વાત કરો, NSE 500ની, ને તમે 2/3 એનું અગર જો માર્કેટ કેપ લો, $5 ટ્રિલિયન માર્કેટ કેપ છે, અને તમે 2/3 અગર જો માર્કેટ કેપ નિકાલો એનું, તો તે 2/3 જે માર્કેટ કેપ જે કંપની અકાઉન્ટ કરતી હતી, લગભગ કઈ 120 કે 30 કંપનીઓ છે જે અકાઉન્ટ ફોર 2/3 ઓફ ધ માર્કેટ કેપ. તે તમે 120-30 કંપની જોશો તો ત્યાં જે પી હતો તે 19-19.5 પી હતો. તો ઓબ્વિયસ હતું કે તે જરૂરત નહીં હતી કરેક્ટ કરવાની, કે તે હજુ બી રિઝનેબલ લેવલ પર છે. તેથી આપણને આ ખબર હતી કે આ કરેક્શન જે છે જાસ્તી વાર ચાલશે નહીં. એટલીસ્ટ લાર્જ કેપમાં તો ઇટ હેઝ ટુ કમ બેક. ને તે જ તમે આજે જોયેલા છો કે તે રિવર્સલ આવેલો છે ત્યાં. લાર્જ કેપ્સ આર કમિંગ બેક, ને તેથી આપણને ત્યાં જ કમ્ફર્ટ છે. ને આઈ થિંક આજની તારીખમાં બી આગળ ચાલતે એટલે તમે આ દિવાળી ટુ દિવાળી જોશો તો જે આ તમે લાસ્ટ દિવાળીથી ઓક્ટોબર શરૂઆતની સુધી જે તમે રિટર્ન જોયો મિડ કેપના, સ્મોલ કેપમાં, તે તો રિપીટ નથી થવાનું. લાર્જ કેપનું રિટર્ન હવેવર મે જસ્ટ રિપીટ, કારણ કે આ લાર્જ કેપ એકચ્યુઅલી તમે જોવા જાઓ લાસ્ટ 3 વર્ષથી નિફ્ટી 50 તેનો રિટર્ન એ સમ 13%. તે એકચ્યુઅલી તમે હવે જો 6 વર્ષ જાઓ, 7 વર્ષ જાઓ, યા તેની પહેલેના 25 વર્ષ બી જાઓ તો ત્યાં બી રિટર્ન 16% હતો. તો ઓબ્વિયસલી તે રિટર્ન હેઝ ટુ કમ બેક ટુ નોર્મલ. દેટ્સ વાય આજની તારીખમાં આપણો કમ્ફર્ટ જાસ્તી લાર્જ કેપમાં છે રાધર દેન મિડ એન્ડ સ્મોલ. એબ્સોલ્યુટલી. અને એ આપણે ઘણા વખતથી ચર્ચા કરી રહ્યા છીએ કે હવે લાર્જ કેપ ફંડ્સમાં આપણે નજર રાખવી જોઈએ, કારણ કે વેલ્યુએશન વાઇઝ અને એક જો તમને સ્ટડીનેસ જોઈતી હોય અને જે અત્યારના આપણે વોલેટાઇલિટી માર્કેટમાં જોઈ રહ્યા છીએ તો મે બી એ ગ્રુપ તમને પ્રોવાઈડ કરી શકે છે. પણ ગોઈંગ ફર્ધર તમે કઈ રીતના જોઈ રહ્યા છો? બિકોઝ અત્યારના જે આપણા જે સેકન્ડ ક્વાર્ટર્સના નંબર દિનશોજી જે પેન આઉટ થઈ રહ્યા છે, એક મિક્સ બેગ આવી રહ્યા છે, થોડા નિરાશાજનક પણ આપણે આવતા જોઈ રહ્યા છીએ, અને એમાં લાર્જ કેપ કંપનીઝ પણ ઇન્વોલ્વ છે. કઈ રીતના તમે ચૂઝ એન્ડ પિક કરી રહ્યા છો, કઈ રીતના તમે નિવેશ કરશો? પણ ઓન ધ અધર હેન્ડ જો આપણે મિડ સ્પેસમાં, બ્રોડર માર્કેટ્સમાં જોઈએ તો ત્યાં પણ એક મિક્સ નંબર્સ આવી રહ્યા છે, પણ દે આર નોટ બેડ એઝ વેલ. કઈ રીતના તમે અત્યારની આગળની સ્ટ્રેટેજી કરશો? અને જો આપણે સંવત ટુ સંવત જોઈએ, તમે કહ્યું કે જે રિટર્ન્સ આપણને મળ્યા છે મે બી આપણે એક્સપેક્ટ નથી કરી રહ્યા આગળ જતાં, તો એ સિનારીઓ જોતાં કયા સ્પેસમાં તમને વધારે અત્યારના ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે? તમે કહ્યું લાર્જ સ્પેસ, પણ કઈ રીતના તમે અહીંયા સેક્ટર વાઇઝ ડિટેક્ટ કરશો? તમારા એક સવાલમાં તમે 3-4 સવાલો કીધા, તો લેટ મી સ્ટાર્ટ વિથ ગયા હું તમને સવાલ સો રિઝલ્ટની અગર જો વાત કરીએ તો રિઝલ્ટ સ્પેસિફિકલી તમે જોશો તો જ્યાં ખરાબ રિઝલ્ટ આવેલા છે, માર્કેટ હેઝ બીન વેરી અનફોરગિવિંગ. તે જે કરેક્શનો તમે જોયેલા છે તે બધા સ્ટોક્સનું, આજની તારીખમાં તમે ઇન્ટરગ્લોબ જાઓ, યા તો તે ઇન્ડિગો, યા તો તમે આપણું આ IDFC ફર્સ્ટ જાઓ, જે હિસાબે, અને ફ્રાઇડેની વાત કરશો તો ઇન્ડસઇન્ડ બેંક, તો જ્યાં ખરાબ રિઝલ્ટ આવેલા છે ત્યાં બહુ જોરમાં કરેક્શન આવેલો છે. ને દેટ ઇઝ નીડેડ ઓલ્સો, કારણ કે એકચ્યુઅલી એક તરફથી આ તમને આ ઇન્ડિકેટ કરેલો છે કે દેર ઇઝ નો કમ્ફર્ટ ફોર અંડર પરફોર્મન્સ. તો તે એક ચીજ છે. પણ તે જ્યાં સારા રિઝલ્ટ બી આવેલા છે ત્યાં તમે જોયેલું છે કે માર્કેટ હેઝ રિવોર્ડેડ ધોઝ કંપનીઝ.
કંપનીઝ. તો તેથી એક સેમ્બલન્સ જેવું આવી ગયેલું છે બજારમાં. તે સમજબૂજથી હવે આઈ થિંક ઇન્વેસ્ટર્સ આર પ્રોગ્રેસિંગ અહેડ. તો તે એક પોઝિટિવ છે. હેવિંગ સેડ ધેટ, તમે આજે આમના જે લાર્જ કેપના જે રિઝલ્ટ્સ આવી રહ્યા છે, મિક્સ બેગ તો છે જ, પણ તે જે ખરાબ છે તે કમ છે ને જે સારા આવી રહ્યા છે તે તર જાસ્તી છે. ને એઝ થિંગ્સ પ્રોગ્રેસ લાર્જ કેપમાં તમે તે જ જોશો. હવેવર પણ મિડ કેપ ને સ્મોલ કેપની અગર જો તમે વાત કરો તો ત્યાં મને લાગે છે ડિસઅપોઇન્ટમેન્ટનો જે રીઝન છે જે ખાસો જાસ્તી રહેશે. અને તેથી આપણને ત્યાં જાસ્તી કમ્ફર્ટ નથી તે હિસાબે. પહેલી ચીજ તો ત્યાં હતી. ને બીજું, તમે અગર જો ઇવન ઓન અ લાર્જ કેપ બેસિસ તમે ઓવરઓલ અગર જો કેટેગરી જોશો તો ફાઇનાન્શિયલ સર્વિસીસ આર એક્સપેક્ટેડ ટુ ડુ બેટર દેન ધ રેસ્ટ. તો તેથી આપણને લાગે છે તે જે સેક્ટર છે તે એકચ્યુઅલી એનું જે ટ્રેન્ડ છે તે કેરી ફોરવર્ડ કરશે. ને ત્યાં બી સિલેક્ટિવ રહેશે. ફોર્ચ્યુનેટલી જે લાર્જ કેપ છે જે કમાન્ડ કરે છે તે ઇન્ડેક્સને, તેના રિઝલ્ટ ખાસા સારા આવેલા હતા. ને એઝ અ રિઝલ્ટ તે લોકો ખાસા હેલ્ધી પેલું બી દેખાડેલું છે, આપણું પ્રાઇસ ગ્રોથ બી દેખાડેલું છે ઇન ટર્મ્સ ઓફ શેર પ્રાઇસીસ. તો તે આપણને લાગે છે કે તે જે લીડરશિપ છે તે હવે will shift to financials, banks in particular ને પ્રાઇવેટ સેક્ટર સ્પેસિફિકલી. આપણને લાગે છે ત્યાં તમને લીડરશિપ, એટલે માર્કેટિંગ લીડરશિપ ત્યાં શિફ્ટ થઈ જશે. બીજું જે અમને સેક્ટર એવું લાગે છે જ્યાં રોટેશન ખાસા જોરથી ચાલુ છે, તે નોર્મલી બજારમાં એવરી યર 2 years એક સેક્ટર આવે જ જે લીડ કરે. તે આપણને લાગે છે અપાર્ટ ફ્રોમ ધ બેંક્સ જે આપણને લાગી રહ્યા છે વિલ બી ધ સેક્ટર લીડર્સ ગોઈંગ ફોરવર્ડ. તેની જગ્યા આપણને બીજો એક વાર જે સેક્ટર લાગે છે વિચ ઇઝ અ હેવી વેટ ઇન ધ ઇન્ડેક્સ ઇઝ આઈટી. ત્યાં બી આપણને લાગે છે કે એક તરહથી એક લીડરશિપ શિફ્ટ આવેલો છે. ને ફોર્ચ્યુનેટલી યુએસ જ્યાં બધા સોફ્ટ લેન્ડિંગની વાત કરતા હતા યા તો હાર્ડ લેન્ડિંગની વાત કરેલા, ત્યાં આપણને એવું લાગે છે કે જે હિસાબે હમણાં ચાલી રહેલું છે યુએસ, આઈ ડોન્ટ થિંક કે લેન્ડિંગ કે એવી સોફ્ટ કે હાર્ડ થવાની છે. દે વિલ કીપ ઓન ઇન અ ફ્લાઇટ મોડ. ને તે કન્ટિન્યુ એટલીસ્ટ એક વર્ષ તો કન્ટિન્યુ જ થશે. તો દેટ ઇઝ ધ પોઝિટિવ. ઇરિસ્પેક્ટિવ ઓફ કયો પ્રેસિડન્ટ આવવાનો છે, ત્યાં હમણાં ઇલેક્શન રિઝલ્ટ આવવાના છે. but whichever president comes, I think it will be good for the market only. તો તે હિસાબે that કમ્ફર્ટ ઇઝ દેર આ સેક્ટરમાં. અને જેમ લાસ્ટ ટાઈમ બોલ્યો હતો કે તમે ત્યાંની આઈટી કંપનીઓ જો તો તે લોકોની ગ્રોથ રેટ બહુ સારી છે. એન્ડ ફોર્ચ્યુનેટલી તે જે આઈટી કંપનીઓ છે તે આપણી આઈટી કંપનીઓને સર્વિસીસ માટે યુઝ કરે છે. તેથી દેટ ગ્રોથ ઇન્ડિયામાં બી તમને દેખાશે ચાલતા, તે આગળ ચાલતા. સો દેટ ઇઝ ધ સેકન્ડ સેક્ટર. ને ત્રીજો સેક્ટર જે આપણે હવે સારો લાગવા લાગેલો છે તે છે ફાર્મા કંપનીઝ. પણ તે બી ડોમેસ્ટિક ફેસિંગ ફાર્મા કંપનીઝ યા જે પેલામાં છે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ એ બધામાં છે, યા તો રિસર્ચમાં છે, R&D, તે આપણને કંપનીઓ જાસ્તી સારી લાગે છે. કારણ કે યુએસ ફેસિંગ કંપનીઝો છે ત્યાં આપણને લાગે છે કે હવે જો ટ્રમ્પ આવ્યો તો દેર બી અ પ્રાઇસિંગ પ્રેશર દે. તેથી આપણને ત્યાં એટલો કમ્ફર્ટ નથી જેટલો ડોમેસ્ટિક ફેસિંગ કંપનીઝ છે. ઓકે, તો બેંક્સ, આઈટી અને ફાર્મા, ડોમેસ્ટિક ફેસિંગ ફાર્મા પર આપણે નજર રાખી શકીએ છીએ, જ્યાં એક આપણે ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છીએ. પણ જે તમે જસ્ટ યુએસ ઇલેક્શન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, ટ્રમ્પ આવે તો બી પ્રેશર બની શકે છે, કમલા હેરિસ આવે તો બી પ્રેશર બની શકે છે, કારણ કે એમના વચ્ચે ચાઇના ફેક્ટર પણ છે, દેટ ઓલ્સો વી હેવ ટુ સી. કઈ રીતના યુએસ ઇલેક્શન્સ એક ટર્ન અરાઉન્ડ લાવી શકે છે માર્કેટ ટ્રેજેક્ટરી વાઇઝ, કારણ કે હવે ધીસ મંથ રાઇટ, નેક્સ્ટ મંથ નવેમ્બર, કઈ રીતના એ ચેન્જીસ લાવી શકે છે જે અત્યારના માર્કેટની જે સિચ્યુએશન છે, ચાઇના તરફથી જે આપણે રિપરકશન્સ જોયા ને લીધે જે રિપરકશન્સ જોયા, એ પણ મે બી એક સેટલ ડાઉન થશે એવું લાગી રહ્યું છે કે એ લોકો પણ રાહ જોઈ રહ્યા છે કે કની ગવર્મેન્ટ આવી રહ્યા છે. અને સાથે જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે, કયા ફેક્ટર્સ તમને લાગે છે કે એક વધારે વર્ટિકલ અપવર્ડ મૂવમેન્ટ ઇન્ડિયન માર્કેટ્સને આપી શકે છે, બિસાઇડ્સ ઓફકોર્સ આપણા પરફોર્મન્સીસ? અચ્છા પ્રીતિજી, એકચ્યુઅલી તમે જે બોલ્યું આ યુએસ ઇલેક્શનનું, મને લાગે છે એકચ્યુઅલી જે આપણી સેલિંગ આવેલી હતી ઇન્ડિયામાં, તે મને લાગે છે જાસ્તી ટુવર્ડ્સ યુએસ હતી. કારણ કે ટ્રમ્પ ટ્રેડ જે આપણે બોલેલા છે તે પ્લે આઉટ થયેલો હતો રાધર દેન ચાઇના. કારણ કે તમે જોશો આ મંથ ટુ ડેટ, ઓક્ટોબર મંથની અગર જો આપણે વાત કરીએ તો ઇન્ડિયામાં તો સેલિંગ આવી જ છે. સેકન્ડરી માર્કેટમાં આઈ બિલીવ
$10-10.5 બિલિયન સેલિંગ છે. પણ તમે ચાઇના બી જોશો તો ત્યાં બી $12 બિલિયન સેલિંગ થયેલી છે એફઆઈઆઈની. તો ત્યાં બી એ લોકો મની પુલ આઉટ કરેલા છે. અને મને લાગે છે ને આ મની જે પુલ આઉટ કરીને દે આર મૂવિંગ ટુવર્ડ્સ યુએસ ઓનલી રાઈટ નાઉ, કે ત્યાં જાસ્તી સેફટી દેખાઈ રહેલી છે એ લોકોને. ને ફોર્ચ્યુનેટલી ત્યાં એટલું કેપિટલ ગેન્સ એટલું બધું નથી ફોર ફોરેન ઇન્વેસ્ટર જે ઇન્ડિયામાં છે. તો આઈ થિંક દેટ ટ્રેડ ઇઝ પ્લેઇંગ આઉટ more than anything else. I don't think China આપણો રિસ્પોન્સિબલ હતો ફોર મની ફ્લોઈંગ આઉટ ફ્રોમ ઇન્ડિયા. તો તે એક ચીજ હું જરા ક્લેરિફાઈ કરી દઉં. ને બીજી જે તમે બોલ્યા કે ટ્રમ્પ આવે કે કમલા હેરિસ આવે, આઈ થિંક જ્યારે બી જે બી ડિસાઇડ થશે તે ટ્રેડ રિવર્સલ થવાનો જ છે. જે તમને હમણાં જેમ ટ્રમ્પ ટ્રેડની વાત કરેલું છું, નોર્મલી ઇટ ઇઝ બાય ઓન હ્યુમર સેલ ઓન ન્યૂઝ. તો તે મતલબ ત્યાં બી એપ્લિકેબલ છે. તો એક વખત તે આવી ગયું, nobody will wait for the policy decisions. બધા પાછા મની મૂવ બેક થશે. ને જ્યારે બી તે થશે તે ઓબ્વિયસલી લાર્જ કેપમાં ફ્લો આવશે, કે તે જ લોકો વેચીને ગયેલા છે તો ત્યાં જ લોકોની બાઇંગ થશે પાછી. તો તેથી આપણી દેટ ઇઝ ધ સેકન્ડ રીઝન આપણું કમ્ફર્ટ લેવલ વધારે છે ત્યાં. અને એકચ્યુઅલી આઈ ડોન્ટ થિંક કે યુએસ ઇલેક્શનમાં કંઈ ઇન્ડિયાને કંઈ બેનિફિટ યા ઘાટો થવાનો છે. કારણ કે આઈધર જે બી આવશે એકચ્યુઅલી ત્યાં તો બોલેલા છે કે જો ટ્રમ્પ આવ્યો તો ડેફિસિટ વધી જશે, ને કમલા આવી તો ઓબ્વિયસલી ડેફિસિટ રહેશે, પણ તે એટલો જાસ્તી નહીં રહેશે જેટલો ટ્રમ્પ આવી રહ્યો છે. તો તે હિસાબે ગિવન કે યુએસ ઇઝ અ કરન્સી ઓફ રિઝર્વ, ડોલર જે છે યુએસનો, તો મને લાગે છે ટ્રમ્પ આવ્યો તો ઓબ્વિયસલી યુ વિલ સી he wants a weakened dollar. તો તે મને લાગે છે તે he'll try to play out that ત્યાં. ને ઓબ્વિયસલી આઈ થિંક ધ બિગર ટ્રિગર જે છે ઇન્ડિયામાં તે આપણો જ રહેશે. એ તો ફાઇનાન્શિયલ સપ્ટેમ્બર જે ક્વાર્ટર છે તેના એટલા સારા નથી, પણ તે અગર જો આરબીઆઈ કઈ ઇન્ફ્યુઝન કરે લિક્વિડિટીનું, યા તો ઇન્ટરેસ્ટ રેટ કટ કરે, તો જ આપણને લાગે છે એક મોટો ટ્રિગર આવી શકે છે આપણે બજારને વસ્તુને. ઓબ્વિયસલી એફઆઈ કમિંગ બેક ઓલ્સો ઇઝ અ બિગ ટ્રિગર, પણ તે આરબીઆઈ વિલ બી ધ બિગર ટ્રિગર. ને પણ તે આજની તારીખમાં એવું નથી લાગતું, જે હિસાબે આપણો રૂપિયો એટલો વીક છે. તમે જોયેલા છે આપણા રિઝર્વ્સ આર ગોઈંગ ડાઉન એવરી ડે, કારણ કે આરબીઆઈ રૂપિયા ખરીદવાની ટ્રાય કરેલા છે ટુ સ્ટેમ દેટ ફોલ બાય સેલિંગ ધ ડોલર્સ. પણ તે આપણને નથી લાગતું કે એટલું ઇમ્પેક્ટ આવશે આમની તારીખમાં. તેથી આપણને એવું લાગે છે કે પહેલા ક્વાર્ટરમાં થિંગ્સ વિલ શિફ્ટ આઉટ ઓન ધ આરબીઆઈ ફ્રન્ટ એટલીસ્ટ. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ આપણા ઇન્ટરનલ રિઝલ્ટ્સ અને આરબીઆઈ કઈ રીતના વલણ અપનાવે છે એના પર ઇન્ડિયન ગ્રોથ સ્ટોરી માર્કેટની ચાલશે. આપણે વધારે પણ વાતચીત કરીશું, પણ લઈ લેવું પડશે આપણે બ્રેક. તો બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે.
દીપોત્સવ દિવાળીથી દિવાળીમાં ફરી એક વખત આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ હેલિયોસ ઇન્ડિયનના CEO દિનશો ઈરાની સાથે. દિનશોજી, લાસ્ટ સંવતથી આ સંવત અને હવે ટુ નેક્સ્ટ સંવત, ઓફકોર્સ એવરી સંવત ટુ સંવત એવરી આપણે ચેન્જીસ જોતા હોય છે અને આપણી પોલિસીઝ અને સ્ટ્રેટેજીસ આપણે ડિફરન્ટ કરતા હોય છે ને તમે જેમ કહ્યું કે જે આપણે લાસ્ટ રિટર્ન્સ મળ્યા છે લાસ્ટ યરમાં એ હવે આવતા વર્ષમાં નહીં મળે. અને એ બધા જ એક્સપર્ટ્સે કહ્યું છે કેટલો આપણે એક ડીપ ડાઉન કટ લેવો પડશે, શું એક્સપેક્ટેશન સાથે હવે આગળ ચાલવાનું રહેશે, અને એ તમે કહ્યું કે ફક્ત લાર્જ કેપથી જ આપણને મળી આવશે કે મેજોરિટી ઓફ ધ લાર્જ કેપ સેક્શન સાથે આપણે કામકાજ કરવું પડશે, અને જેમ તમે કહ્યું કે એમાં વર્ટિકલ્સ છે બેન્કિંગ અને આઈટી અને એ એરિયાઝથી આપણે સ્ટિક થવાનું રહેશે. કઈ રીતનો પોર્ટફોલિયો તમે બિલ્ડ કરશો જેથી આપણા રિટર્ન્સ બહુ હિટ ન થાય, અને જો કટ લેવાનો જ છે તો કેટલો કટ તમે એક્સપેક્ટ કરી રહ્યા છો? સો એકચ્યુઅલી પ્રીતિજી, કટ જેવું નથી લાગતું આપણને. દેટ ઇઝ ધ ગુડ પાર્ટ. કારણ કે આ આપણા ઇન્ડિયામાં ગ્રોથ આવતી રહેશે, તેથી તમને કટ નહીં લાગશે. પણ જેમ મેં બોલ્યું, એક્સેસ જે થઈ ગયેલો છે દેટ હેઝ ટુ કમ આઉટ. સો એટલીસ્ટ આપણને એવું લાગે છે કે એટલીસ્ટ ઇન ધ સ્મોલ કેપ જે બેસ્ટ કેસ તમારો જે સિનેરિયો પ્લે આઉટ થશે તે ટાઈમ કરેક્શનનો સિનેરિયો હશે. એટલે વેન યુ મૂવ ફ્રોમ 1 યર અર્નિંગ્સ ટુ ધ નેક્સ્ટ યર અર્નિંગ્સ, ત્યાર સુધી તમારો ભાવ ફ્લેટિશ રહેશે. તેથી એક સેમ્બલેન્સી આવી જશે વેલ્યુએશન્સમાં કે ગ્રોથ છે, પણ તે હવે નેક્સ્ટ યરના હિસાબે તમને પી આપવા પડશે, તે મલ્ટિપલ્સ આપવા પડશે ફોર ધ સ્મોલ કેપ ફેઝ. મિડ કેપમાં તમે જો 40 કે 50 સ્ટોક જ છે જે એકચ્યુઅલી 150નું યુનિવર્સ છે મિડ કેપનું, પણ તેમાં 40-50 સ્ટોક જ છે જે એકચ્યુઅલી જે આખા ઇન્ડેક્સને ખેંચેલો છે. તે 70-80% ઓફ ધ ઇન્ડેક્સ કેન બી અકાઉન્ટેડ બાય ધીસ 40 સ્ટોક્સ. તો તમે તે 40 સ્ટોક નિકાલશો તો ઓબ્વિયસલી તમારા પાસે 40-50 સ્ટોક જે છે તે 100 સ્ટોક રહેશે તમારી પાસે જીબી ટુ પ્લે આઉટ વિથ. પણ તે જે લાર્જ કેપ છે ત્યાં તો આપણને લાગે છે કે જે મેં બોલ્યું કે એકચ્યુઅલી હિસ્ટોરિક ગ્રોથ બી તમે જોશો તો ઇવન દેટ હેઝ નોટ બીન અચીવ બાય ધ લાર્જ કેપ. તેથી આપણને લાગે છે કે આ સંવતથી નેક્સ્ટ સંવત સુધી લાર્જ કેપ જે છે તે રેલી કરશે ને તે દેટ વે તમે જોશો કે લાર્જ કેપ્સ આર ધ વન વિચ ડ્રાઈવ ધ માર્કેટ. રિટર્ન ભલે તમારા સ્મોલ કેપમાં મિડ કેપમાં બને, બધે દે ડોન્ટ ડ્રાઈવ ધ માર્કેટ, બધા લાર્જ કેપ જ ડ્રાઈવ કરે. તેથી આપણને લાગે છે તે લાર્જ કેપ જ છે જે તમારું ઇન્ડેક્સ ઉપર રાખશે. તેથી સ્મોલ કેપમાં 0, મિડ કેપમાં સિંગલ ડિજિટ્સ ને લાર્જ કેપમાં મિડ ડબલ ડિજિટ્સ. આઈ થિંક તે ઇઝ અ વેરી રીઝનેબલ એસ્ટિમેટ ફોર યુ ટુ કમ આઉટ વિથ. તો ધ લાર્જ કેપ સ્ટોરી ટુ ગો ફોરવર્ડ અને કઈ રીતના તમે જોઈ રહ્યા છો, કારણ કે કેપેક્સ કેટલું વધારવું પડશે, બિકોઝ અહીંયા એ હજી આપણે એક સેટબેક જોઈ રહ્યા છે ટુ ગ્રો ધેમ અને ફોર ધેમ ટુ ગ્રો રાધર કેપેક્સ કેટલું આવવું જરૂરી છે? તો એકચ્યુઅલી પ્રીતિજી, કેપેક્સની જરૂરત તો બહુ છે, પણ તે અનફોર્ચ્યુનેટલી આ જે બજેટ આવેલો હતો જે પ્રેઝન્ટ થયેલો હતો જુલાઈમાં, ત્યાં તમે જોયું કે કેપેક્સ કટ કીધેલો છે આ ગવર્મેન્ટે. તે ડેફિસિટ પોતાનું કંટ્રોલ કરવા માટે 5.1%નું જે અનાઉન્સ ડેફિસિટ હતું ફેબના વોટર એકાઉન્ટમાં, તે કટ કરીને 4.9 કીધું. ને તે હિસાબે તમે લાસ્ટ 2 મહિનાના જો કેપેક્સ સ્પેન્ડ જોશો ગવર્મેન્ટના, ખાસા હદ તક એ લોકોએ કમ કરી કાઢેલા છે. અને અનફોર્ચ્યુનેટલી મેઇન જે હિટ આવ્યો તે રેલવેઝ ને ડિફેન્સમાં જ આવેલો છે ત્યાં કેપેક્સ કટમાં. પણ તે ગોઈંગ ફોરવર્ડ તો ઓબ્વિયસલી કેપેક્સની જરૂરત રહેશે. ને પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ઓલ્સો હેઝ ટુ કિક ઇન. ઓલરેડી થોડું ઘણું પિકઅપ થયેલું છે પ્રાઇવેટ સેક્ટર, પણ તે લોંગ વે ટુ ગો. ને સ્પેસિફિકલી આજની તારીખમાં મને લાગે છે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ ઓલ્સો હોલ્ડ બેક કરશે, કારણ કે એક તો ડિમાન્ડમાં ગ્રોથ નથી. ઇનફેક્ટ જે હજી સુધી જે રિઝલ્ટ આવેલા છે બધાએ પોઈન્ટ આઉટ કીધું છે કે અર્બન સ્લોડાઉન ઇઝ વેરી મચ ઓન ધ કાર્ડ્સ. તેથી મને લાગે છે પ્રાઇવેટ સેક્ટર કેપેક્સ અગેન થોડું થમી જશે, એટલું જાસ્તી જોરમાં નહીં થશે. તેથી મને એવું લાગે છે કે આ વર્ષે કેપેક્સ પ્રોબ્લી વિલ પ્લે આઉટ, પણ તે એટલા જોરોમાં નથી. તો તમે અગર જો મને તમે પૂછેલું હતું કે પોર્ટફોલિયો કેમ કમ્પોઝ કરવાનું ગોઈંગ ફોરવર્ડ લુકિંગ એટ ધ માર્કેટ, તો મને એવું લાગે છે તમે જો મને પૂછો તો મેજર ચંક વિલ કમ ફ્રોમ ફાઇનાન્શિયલ્સ, ધ નેક્સ્ટ બિગ ચંક વિલ કમ ફ્રોમ આઈટી, પછી આપણું ફાર્મા અને કન્ઝમ્પશન રિલેટેડ સ્ટોક્સ, તેવી હાઈ એન્ડ કન્ઝમ્પશન એટલે ટુરિઝમ, એટલે બધું હોટેલ્સ બધા, તે શુડ બી ધ થર્ડ કમ્પોનન્ટ, ફોર્થ કમ્પોનન્ટ.
The last will be the balancing component, be your capital goods and capex related. સો એક સેક્ટર રોટેશન પણ હમણાં ચાલી રહ્યું છે રાઈટ, અને ઓફકોર્સ યુ ડિડ નેમ ઓલ ધ સેક્ટર્સ કે જ્યાં અહીંયા આપણે આગળ સારો એવો રિટર્ન્સ આવી શકે છે, પણ જે લાસ્ટ સંવતમાં ચાલી ચૂક્યા છે એમાં કોઈ તમે કેરી ફોરવર્ડ જોઈ રહ્યા છો, લાઈક ડિફેન્સ, જેમ કે પીએસયુ બેંક્સ, પીએસયુ સેક્ટર્સ, ક્યાં અહીંયા તમને એક સિલેક્ટિવ રેશિયો કે તમને લાગે છે કે અહીંયા વેલ્યુએશન બહુ જ આગળ વધી ગયા છે? તો પ્રીતિજી જે બી તમે એમના મેન્શન કરેલા છે તેમાંથી આપણને ખાલી ડિફેન્સમાં જ એવું લાગે છે કે આગળ ચાલતા થિંગ્સ વિલ ઇમ્પ્રૂવ, કારણ કે આ એકચ્યુઅલી અનફોર્ચ્યુનેટલી અગેન તમને બજેટની જ વેઇટ કરવા પડશે કે બજેટમાં જ ડિફેન્સ હેઝ ટુ બી ડ્રિવન બાય સેન્ટર. તો અગર જો બજેટમાં જરા ઇન્ફ્યુઝન આવ્યો કેપેક્સમાં, નોટ ઓપેક્સ, ઓપરેશનલ એક્સપેન્સીસમાં નહીં, પણ તે કેપેક્સમાં, so that should work out for the defense sector. તો તે તમે probably you can be neutral to underweight હમણાંને વસ્તે, ને પછી take a call during the budget. But the PSU સ્પેસમાં I don't think already તમે રિઝલ્ટ જોયેલા છે, ખાસા ખરાબ રિઝલ્ટ આવેલા છે એમાં, તો તે આપણને એટલી કમ્ફર્ટ નથી, either on the banks or the oil and gas sector, ત્યાં એટલી આપણી કમ્ફર્ટ નથી. ને એક ઓર જે લીડર હતો till not so long back, ઓટોસ, ત્યાં તો આપણને લાગે છે એમ કે ખતમ થઈ ગયું, તે હવે લીડરશિપ ઇઝ ઓવર ઇન દેટ સ્પેસ, ને ડોન્ટ એક્સપેક્ટ મચ ફ્રોમ દેટ સ્પેસ. સો દેન વોટ કેન આઈ એક્સપેક્ટ ફ્રોમ ધ પ્રેશિયસ મેટલ્સ? બિકોઝ અહીંયા આપણે ઘણા બધા હાઈસ થતા જોયા છે, પણ શાઇન હજી પણ એવી ને એવી છે, ને વી વિમેન તો લાઇક ઓલ ધીસ પ્રેશિયસ મેટલ્સ. કઈ રીતના તમે જોશો અહીંયા, શું એઝ અ ઇન્વેસ્ટર તમને ઓપોર્ચ્યુનિટી હજી પણ લાગી રહી છે કે આપણે અહીંયા નિવેશ કરી શકીએ? પ્રેશિયસ મેટલ્સ એકચ્યુઅલી તમે જોશો તો ઇટ્સ મોર ઓફ અ રિસ્ક ટ્રેડ. હવે ઓબ્વિયસલી ગ્લોબલ ઇન્ફ્લેશન વધી રહેલો છે, જીઓ પોલિટિકલ ટેન્શન જે તમે વાત કરી હતી પહેલે, ત્યાં બી જરા પિકઅપ આવેલો છે, તો ઇટ ઇઝ મોર ઓફ અ રિસ્ક ટ્રેડ. થિંગ્સ જેમ જ આ બધું સુધારવા લાગશે તમે જોશો કે આ પ્રેશિયસ મેટલ્સ અગેન વિલ કમ બેક ટુ ધ સેમ સ્ટેડી ગ્રોથ રેટ એઝ સચ. પણ તે એકચ્યુઅલી એકાદ વર્ષ જ એવું મળે તમને જ્યાં પ્રેશિયસ મેટલ્સ બીટ equities. Otherwise equity market તો હંમેશા બધા એસેટ ક્લાસીસમાં બીટ કરેલો છે, એન્ડ લોંગર ટર્મ અગર જો રહેવું હોય તો equity જ should be the exposure that you should be taking. ઇક્વિટીમાં જ આપણે એક્સપોઝર લેવું જોઈએ, પણ થોડું જો ગોલ્ડમાં લઈ રાખીએ તો વાંધો નથી ફોર અસ, ઓન ધ લાઇટર નોટ ફોર ધ વિમેન. બટ ઓન દેટ નોટ ઘણો આભાર તમારો દિનશોજી અમારી સાથે જોડાવા બદલ, અને તમને બિફોર વી એન્ડ દિવાળીની ઘણી બધી શુભકામનાઓ, સિઝન્સ ગ્રીટિંગ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ ફ્રોમ આર હોલ ટીમ. આભાર પ્રીતિજી, ને તમને તમારા દર્શકોને બી સિઝન્સ ગ્રીટિંગ્સ. થેન્ક યુ સો મચ. અને એ સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.